આજકાલ મધર્સ જે છે ને એ પોતાનું માઇન્ડ ફ્રેશ કરવા માટે મોબાઈલ અથવા ટીવી જોવાનું પ્રેફર કરે છે, તો એના સિવાય એવી કોઈ એક્ટિવિટીઝ જેમાં એ પોતાનું માઇન્ડ ડાયવર્ટ કરી શકે? પહેલાં તો હું એવું કહીશ કે મધર્સ એવું માને છે કે ટીવી અને મોબાઈલ જોવાથી એ ફ્રેશ થાય છે, પણ કદાચ ટીવી અને મોબાઈલ સ્વિચ ઓફ કર્યા પછી અથવા તો એ જોવાનું બંધ કર્યા પછી 5 મિનિટ તમે આંખ બંધ કરો તો ખબર પડશે કે ફ્રેશ થયા કે અનફ્રેશ થયા. તો ગર્ભાવસ્થામાં શક્ય તેટલું મોબાઈલથી દૂર રહો, કારણ કે આપણું એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ હોય છે અને બાળક ખૂબ સેન્સિટિવ છે. તો એને એ અમુક ફ્રિકવન્સી, જેમ આપણા કાન અમુક ફ્રિકવન્સીનો અવાજ જ સહન કરી શકે, એના પછી ન સહન કરી શકે, એવી રીતે બાળકની પણ એક કેપેસિટી છે કે અમુક જ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જે છે અમુક હર્ટ્ઝનું એ જે સહન કરી શકે. પરંતુ આજે મોબાઈલ અને ગઝેટ્સના ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ એટલા બધા કન્ડેન્સ હોય છે જે ખરેખર બાળકના વિકાસને રૂંધી રહ્યો છે. અને આનાથી દૂર રહેવા માટે માતાને સૌથી મોટો પ્રશ્ન એ છે કે તો પછી કરીએ શું? એટલું બધું કરવા માટે છે કે કદાચ 9 મહિના પણ આપણને ઓછા પડે. શું કરી શકાય? જેમાં તમારી એકાગ્રતા વધે છે તેવા કોઈ પણ